આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહીની સાથે સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે। જી હા મિત્રો, બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈને નાગપુરના વિસ્તારોથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર આ વાવાઝોડું ટકરાયેલું જોવા મળ્યું છે અને વાવાઝોડું ટકરાવવાની સાથે જ ગુજરાતની અંદર ગાજવીજ સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળવાના છે। આભ ફાટતું આજે ગુજરાતની અંદર જોવા મળશે ને જેને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના અનેક પંથકોની અંદર રેડ એલર્ટ ને યલો એલર્ટ પણ અત્યારે મિત્રો જાહેર કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીની સિસ્ટમ તીવ્ર બનીને બંગાળની ખાડીના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાત તરફ દિશા દર્શાવવામાં આવી હતી, પરંતુ હવે આ વાવાઝોડું અત્યંત મજબૂત બનીને અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળ્યું છે ને જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અરબ સાગરમાંથી આવતી એક નવી સિસ્ટમ પણ તીવ્ર બનીને બેંગલવીના વિસ્તારોની અંદર બેંગલુરુ અને મુંબઈના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળે છે અને હજી પણ બંગાળની ખાડીના દરિયાની અંદર હલચલ સર્જાતી જોવા મળી છે અને વાવાઝોડા બાદ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય બનતું જોવા મળ્યું છે ને જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે ને જેને જોતા ગુજરાતની અંદર પવન અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી રહ્યો છે। આમ પવનની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર આજે અતિ ભારે અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતની અંદર તોફાની બેટિંગ કરી હોય તેવી રીતે જળબંબાકારને અનરાધાર વરસાદ વેરી નાખ્યો છે। ગુજરાતની અંદર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે અને પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 181 તાલુકાની અંદર આભ ફાટ્યો હોય તેવી રીતે ધોધમાર ને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં પણ સુરતના વિસ્તારની અંદર ઉમરપાડાના વિસ્તારોમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, તો નેત્રંગના વિસ્તારોની અંદર પણ 9.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। આમ રાજ્યની અંદર મેઘરાજાએ ફરી એકવાર ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને ગુજરાતની અંદર ચોમાસું પણ હવે ફરી એકવાર મજબૂત બનીને પોતાનું ભારે જોર અત્યારે ગુજરાત ઉપર ચોમાસું દર્શાવતું જોવા મળ્યું છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો અને વરસાદના નવા રાઉન્ડને લઈને રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ મોટીને મહત્વની જાણકારીઓ જાહેર કરવામાં આવી છે। આ નવો રાઉન્ડ કાલથી ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે અને હજી પણ આવનારી 18 તારીખ સુધીની અંદર આ નવા રાઉન્ડને જોતા અત્યંત ભારે ને જળબંબાકાર વરસાદ આજે ને આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર અતિભારે વરસાદ ખાબકી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે રાજ્યની અંદર કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો પણ હજી પણ લંબાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ આગામી કલાકોમાં ગુજરાતની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે। તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકશે, જે અંગે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, જેમાં પણ અત્યારે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી સૌપ્રથમ માહિતી મેળવશું। સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાના સાથે જ આ સિસ્ટમનું તીવ્ર જોર હવે ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમના કારણે એક સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટો ગુજરાતથી લઈને મુંબઈનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના વિસ્તારો સુધી આ પટ્ટો હજી પણ પોતાનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ
આગામી કલાકોમાં ગુજરાતની અંદર પવનની ગતિવિધિ, વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે અને જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે અતિભારે મેઘતાંડવ જોવા મળશે, જેમાં ઉનાનો વિસ્તાર, વેરાવળ, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોની અંદર અને ભાનવડની સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળશે, જેમાં પણ પોરબંદરના જિલ્લાની અંદર તો અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે પોરબંદરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકતો મિત્રો જોવા મળી શકે છે। સાથે સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર, સલાયા, ભાનવડના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળશે। જૂનાગઢના પંથકોની અંદર, વેરાવળની સાથે ઉનાના અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે મહુવાનો વિસ્તાર, ભાવનગર, અલંગનો વિસ્તાર, અમરેલીના જિલ્લાની અંદર, ગોંડલના વિસ્તારોની અંદર, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે આજે સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આમ સિસ્ટમ ટકરાવવાની સાથે જ ભારે અને તીવ્ર પવનો અત્યારે દરિયામાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો સૌરાષ્ટ્ર ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને આજે આંધી તુફાન સાથે ભારે પવનની તીવ્રતા સાથે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે સૌરાષ્ટ્ર ઉપર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે, જેવી મોટી આગાહી હાલ ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવી છે। આ સિઝનનો સૌથી વધારે 37% સુધીનો વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને ભારે વરસાદને લઈને આજે સૌરાષ્ટ્રની અંદર નદી નાળા છલકાઈ શકે છે, જેવી પણ હાલ પૂરતી મોટી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાલે અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સુરતની અંદર કાલે 14 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર સુધી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતના અંદર નદી નાળા છલકાતા જોવા મળ્યા છે અને આજે પણ ગાજવી સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આમોદનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર, વ્યારા અને આહવાના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી 3 કલાકોની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ફરી એકવાર મેઘતાંડવ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર આજે પણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર બનતો જોવા મળ્યો છે અને જેમાં પણ સુરતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ આજ માટે મિત્રો જાહેર કરવામાં આવી રહ્યું છે। કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે। કચ્છની અંદર પણ ઘોર અંધકાર વાળા વાદળો અત્યારે ઘેરાઈને પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર તીવ્ર સિસ્ટમની અસરોને જોતા હાલ મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે, જેમાં દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે માંડવીનો વિસ્તાર, નળિયાના વિસ્તારોની અંદર, લખપતના વિસ્તારોની અંદર હાલ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। રાપરના વિસ્તારની અંદર, ગાંધીધામ, ખાવડની સાથે બારડોલીના વિસ્તારોમાં આગામી કલાકની અંદર ગાજવીજ સાથે ને વીજળીના ચમકારા સાથે મેઘમહેર જોવા મળશે। અરબ સાગરમાંથી આવતા પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે। આમ આજે કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારો માટે પણ મિત્રો જાહેર કરવામાં આવી રહી છે। જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। કાલે પણ અનેક વિસ્તારોની અંદર મેઘરાજાએ અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના વિસ્તારોની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યની અંદર ઠંડક છવાયા વાતાવરણ સાથે મેઘરાજા ફરી એકવાર આજે ધબડાટી બોલાવી શકે છે, તોફાની બેટિંગ કરી શકે છે અને જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદનો જિલ્લો, વડોદરાના જિલ્લાની અંદર, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર બારે મેઘ ખાંગા કરી શકે છે। સાથે સાથે લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, બોડેલીનો વિસ્તાર,
ધોળકાના વિસ્તારની અંદર, નડિયાદ અને ખંભાતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મોટા બદલાવ સાથે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, અને જેમાં દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અને મહીસાગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમનું અત્યારે હળવું દબાણ જોવા મળ્યું છે, ને જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ધીમો ને હળવો વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમનું ભારે દબાણ સક્રિય ન હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર આજે હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, ને જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળશે, ને જેને જોતા વિરમગામનો વિસ્તાર, મહેસાણા, હિંમતનગરના વિસ્તારની અંદર ખેડબ્રહ્મા, પાલનપુરને સાથે સાથે રાધનપુરના વિસ્તારોની અંદર ધીમી ધારે આજે હળવા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે, અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ પૂરતી મિત્રો દર્શાવવામાં આવી છે. આમ આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે. આજે અને આવતીકાલ દરમિયાન પવનની તીવ્રતાને જોતા ગુજરાત ઉપર હજી પણ અત્યંત ભારે વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે, તેમ તેમ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે અને આગામી 3 કલાકોની અંદર અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો હાલ ગુજરાતને લઈને જાહેર કરવામાં આવી રહી છે.